સુરતના લિંબાયત વિસ્તારમાં અચાનક રોડ ધસી જતા એક સ્કૂલ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ શહેરના રસ્તાની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે ફરી સવાલ ઉભા કર્યા છે. સુરત શહેરમાં સતત વરસાદ વચ્ચે રસ્તાઓની દયનીય સ્થિતિ વધુ એક વખત સામે આવી છે. મોટા વરસાદ બાદ હવે લિંબાયત વિસ્તારમાં રોડ અચાનક ધસી જવાની ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ રસ્તાનો એક ભાગ અચાનક બેસી જતા ત્યાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. વાનમાં બાળકો હોવાની આશંકાના કારણે સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે વિસ્તારને બેરિકેડ કરી વાહન વ્યવહાર માટે અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રથમ વરસાદ બાદ જ અનેક વિસ્તારોમાં રસ્તાની હાલત બગડી રહી છે. રોડ ધસી જવાની આ ઘટનાએ વિકાસ કામોની ગુણવત્તા અને માર્ગોની મજબૂતી અંગે ફરી સવાલો ઉભા કર્યા છે. તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી સમારકામની કામગીરી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ સાથે વધુ નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.